રાક્ષસ અને બર્બર જેવા શબ્દો પણ તે વ્યક્તિ માટે તેની ક્રૂરતા સામે ઓછા પડે। આવા પાપી અને દુરાચારી વ્યક્તિને કદાચ સભ્ય સમાજમાં જીવતા રહેવાનો કોઈ અધિકાર જ નથી, કોઈ હક જ નથી। આવા શબ્દો અમે બહુ જ સભાનતાપૂર્વક બોલી રહ્યા છીએ, કેમ કે ગુજરાત ફર્સ્ટનો આ વિશેષ અહેવાલ કોઈ પણ વ્યક્તિ નિહાળશે તે આ નરાધમ પર ફિટકાર વરસાવશે। પરિચિતો કે પાડોશીઓ દ્વારા આચરાતા દુષ્કર્મની ઘટનાઓ સાંભળીને ધ્રુજી જવાય। ઘરની બહાર કામ ધંધે જતા પિતાને સ્વાભાવિકપણે દીકરીની સલામતીની ચિંતા કોરી ખાય। દીકરીનો સૌથી મોટો રક્ષક જ ભાઈ અને પિતા ગણાય, પરંતુ રાજકોટના ઉપલેટામાં માનવતા અને બાપ દીકરીના સંબંધોને લજવતી ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં જન્મ આપનારો સગો બાપ જ સંબંધોની મર્યાદા ઓળંગીને હેવાન બની ગયો। આખરે આજ તો ઘોર કળિયુગની ખરી નિશાની છે। કેન્સર પીડિત માતા પથારીવશ, દીકરી પર પિતાએ ગુજાર્યું દુષ્કર્મ, સગીરાએ પારાવાર યાતના કરી સહન। લોહીના સંબંધો કે જીવનના મૂલ્યોને ભૂલીને માનવી પોતાના સ્વાર્થમાં રીતસરનો આંધળો બની ગયો છે। વ્યક્તિ શું કરી રહ્યો છે તેનું પણ તેને કોઈ ભાન રહ્યું નથી। આ વાત દુનિયામાં ઉજાગર થતા સમાજ અને આડોશ પાડોશમાં કેટલી બદનામી થશે તેની પણ કાંઈ પડી નથી। રાજકોટના ઉપલેટામાં ડરામણી અને શરમજનક ઘટના સામે આવી, જ્યાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતો શખ્સ હેવાન બન્યો। ચોથા સ્ટેજના કેન્સરથી પીડિત સગી માતા લાંબા સમયથી પથારીવશ હતી, જેનો ગેરલાભ ઉઠાવીને વાસનામાં અંધ બનેલા વિકૃતે સગી દીકરીની જિંદગી રોળી નાખી। આ નરાધમ મોડી રાત્રે ઘરમાં ટીવી ચાલુ કરીને ફૂલ અવાજ રાખતો હતો, જેથી માતાને કે આસપાસના લોકોને અપકૃત્યની જાણ ન થાય। દીકરીને પોર્ન વિડીયો બતાવીને પછી દુષ્કર્મ ગુજારતો। જો દીકરી પ્રતિકાર કરે કે ના પાડે તો ઉશ્કેરાઈને દીકરીને ઢોર માર મારવા લાગતો। ફૂલ જેવી માસૂમ સગીરા અંદાજે 4 વર્ષ સુધી હેવાન બનેલા બાપનો અત્યાચાર સહન કરતી હતી। પિતાના ડર અને સમાજમાં બદનામી ન થાય તેવી બીકે મૌન રહેવાનું પસંદ કર્યું, પરંતુ આખરે સહન શક્તિ જવાબ આપતા દીકરી પિતાની ચંગુલમાંથી છૂટવા ઘરેથી નાસી છૂટી। દીકરી કોઈને જાણ ન કરે તે વાતથી ડરેલા પિતાએ પોલીસને જાણ કરી। ઉપલેટા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ગણતરીના કલાકોમાં જ દીકરીનો પત્તો શોધી કાઢતા પિતાએ આચરેલા અત્યાચારનો ભાંડો ફૂટ્યો। આ સગીરા પહેલીવાર પિતાએ દુષ્કર્મ આચર્યું ત્યારે 15 વર્ષની હતી, જેથી પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। સ્ટેટમેન્ટ આપ્યું કે દીકરીના ફાધર છેલ્લા 3-4 વર્ષથી એનો શારીરિક શોષણ કરતા હતા, એના લીધે જ દીકરી ઘરથી નીકળી ગઈ। એના પછી ફાધર સાથે અને દીકરી બંને સાથે પૂછપરછ કરવામાં આવી અને આ ગુના જો છે એ કન્ફર્મ થયો। એના પછી દીકરીની ફરિયાદ ઉપર રેપ અને પોક્સોની કલમ હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફાધરને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા છે। અને જો જગ્યા દીકરીએ કીધું કે આ ઘરમાં એક સેક્સ્યુઅલ અસોલ્ટ કરવા માટે ફાધર એક જેલ યુઝ કરતો હતો, ઓ જેલ અને પ્રોટેક્શન ત્યાં ઘરથી દીકરીના નિશાનદેહી ઉપર રિકવર કરવામાં આવ્યો છે। અને પછી પૂછતાછમાં એવો ખબર પડ્યો કે દીકરીની કઝિન સિસ્ટર જો હાલ 17 વર્ષની છે, એનો પણ છેલ્લા 7 વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક શોષણ કરી રહ્યો છે। એક સગા પિતાએ પોતાની દીકરીને જ પીંખી નાખી। જો કે પાપનું પોટલું આટલેથી જ અટકી ગયું તેવું પણ નથી। પહેલા ડરી ગયેલી દીકરીએ યોગ્ય કાઉન્સેલિંગ બાદ જેતપુર પોલીસની પૂછપરછમાં તેનાથી પણ વધારે મોટો ઘટસ્ફોટ કર્યો। નરાધમ પિતાએ એકલી સગી દીકરી જ નહીં, પરંતુ તેના કાકાની દીકરી સાથે પણ વારંવાર અપકૃત્ય આચર્યું હતું। જેતપુર પોલીસના જવાનોએ ભોગ બનનારી ભત્રીજીનું પણ કાઉન્સેલિંગ કરીને તેની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે, તો બીજી તરફ પાપી પિતાને જેલ હવાલે મોકલી દેવામાં આવ્યો છે। આ દીકરી છે તે ઘરેથી અચાનક નીકળી જાય છે અને ત્યારબાદ તેના પિતા છે તે ઉપલેટામાં ઉપલેટા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચે છે, પરંતુ ફરિયાદ કરવા માટે પહોંચતા જ ઉપલેટા પોલીસ ગણતરીની કલાકોમાં જ દીકરીની શોધખોળ કરી લે છે। ત્યારબાદ દીકરીને બોલાવવામાં આવે છે અને દીકરીને કડક પૂછપરછ કરવામાં આવે છે તેના પિતાની બહેની। ત્યારબાદ દીકરી છે તેની પાસેથી તમામ વિગત છે તે સામે આવે છે।
કે મારા પિતા છે તે મારું 4 વર્ષથી શોષણ કરી રહ્યા છે. ઘરે આવી અને રાતે ટીવી ચાલુ કરી અને બીભત્સ વિડીયો બતાવીને દીકરીનું શોષણ કરી રહ્યા હતા. ત્યારબાદ આ દીકરી છે તે કંટાળીને ભાગી ગઈ હતી. ત્યારબાદ આ ઉપલેટા પોલીસ સ્ટેશનની અંદરમાં આ પ્રકારની ફરિયાદ છે તે નોંધાવવામાં આવે છે દીકરી દ્વારા. ત્યારબાદ વધુ ભાંડાફોડ થાય છે આ નરાધમ બાપનો કે એ દીકરીનું તો શોષણ કરતો જ હતો, પરંતુ કહી શકાય કે આ દીકરીના કાકાની દીકરી કે પોતાની ભત્રીજી તેનું પણ 7 વર્ષથી આ નરાધમ છે તે શોષણ કરી રહ્યો હતો. ત્યારબાદ હાલ ઉપલેટા પોલીસ છે તે નરાધમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આ નરાધમ છે તે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ધોરાજીની જેલની અંદર જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. પતિની કરતૂત જાણ્યા બાદ કેન્સરના 4થા સ્ટેજમાં રહેલી પત્ની પડી ભાંગી. સગી દીકરી અને ભત્રીજીની લાજ લૂંટનારા વિકલાંગ પતિને હાલમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. આરોપીએ પોતે પાપ આચર્યાનું કબૂલ કર્યું છે, જેથી કાયદો આગળ જતા ચોક્કસ નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી પીડિતાની માતા અને અન્ય સગા સંબંધીઓએ લાગણી અને માંગણી વ્યક્ત કરી. આ કેસમાં વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરવા કામે લાગી છે. આની ઉંમર જો છે આ 45 વર્ષની આજુબાજુમાં છે અને રાત્રિમાં 12 વાગ્યાની આજુબાજુ દીકરીના રૂમમાં પ્રવેશ કરતો હતો, ટીવીની અવાજ વધારતો હતો અને મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવતો હતો. એના પછી દીકરી સાથે શારીરિક શોષણ કરતો હતો અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી પણ આ ગુનાની કબૂલાત કરી છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. જો દીકરીઓ ઘરમાં જ બાપના હાથે પણ સુરક્ષિત ન હોય તે સામાજિક વ્યવસ્થાના તાણાવાણા તોડતી ઘટના છે. ઉપલેટા પંથકના લોકોમાં દુષ્કર્મને લઈને ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે. આ કેસમાં પોલીસ મજબૂત પુરાવા એકઠા કરીને પીડિતાને ઝડપી ન્યાય અપાવે તે જરૂરી છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર.